હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં હશો। મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ ધોરણ 12 સંસ્કૃતની પ્રથમ પરીક્ષા માટેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે પૂછાવાની બહુ શક્યતા હોય છે। તમામ મટીરિયલ સંસ્કૃતનું આપણે આ એક જ વિડીયોમાં જોવાના છીએ અને આની સાથે સંસ્કૃતના આઈએમપી પેપરનું સોલ્યુશન ચેનલ ઉપર મૂકેલું છે, તો એક વખત જરૂર જોઈ લેજો। આ બંને વસ્તુ જો તમે તૈયાર સારી રીતે કરેલી હશે તો તમે ઈચ્છો એવો સારો સ્કોર કરી શકશો। તો આઈએમપી સમીક્ષાત્મક નોંધથી શરૂઆત કરી લઈએ। એ પહેલાં ચેનલ ઉપર નવા તો એકવાર ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે તમારા માટે ઘણું બધું મટીરિયલ આવવાનું છે હજી, તો એના માટેની નોટિફિકેશન તમને મળવી જરૂરી છે। તો ચાલો આપણે જોઈ લઈએ। સમીક્ષાત્મક નોંધથી આપણે શરૂઆત કરીશું। પહેલું તો તમે જોઈ શકો છો, અધર્મ આચરણનું અંતિમ પરિણામ છે એના વિશે છે। દ્રૌપદીની મનોવ્યથા, પ્રજાપતિનો ઉપદેશ જે છે દ લોભવૃત્તિનું પરિણામ, કૈકેયીની નિર્દોષતા, વેદાભ્યાસ વેદાભ્યાસના જે 5 સોપાનો છે એના વિશે તમારે સમજાવવાનું રહેશે। યક્ષ યુધિષ્ઠિર જે સંવાદ છે એ આવશે। વેદાભ્યાસના 5 સોપાનો વાળી રિપીટ થયો છે, તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ઓકે, તૈયાર કરી દેજો। ભરતે કૈકેયીને આપેલો ઉપાલંબ, એની નીચે ગુજરાતી પ્રશ્નો તમે જોઈ શકો છો। મનુષ્યનું મન કેવું છે? કેવો પુરુષ અલ્પાયુ બને છે? યોગ્ય સમય છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જુએ છે? અપ્રચેતા કોણ છે? શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? એના નીચે છે દેવોએ મનુષ્યોની દ વર્ણનો કયો અર્થ લીધો અને શા માટે? તો દેવોએ અને મનુષ્યોએ બંનેનો તમારે દ વર્ણનો ઉપદેશ તૈયાર કરવાનો રહેશે। મુસાફરને કાદવમાં ખૂંપેલો જોઈ વાઘે શું કહ્યું? રામ અને સુગ્રી કઈ બાબતે સમદુખિયા છે? વરવધુ કોને સાક્ષી માનીને 7 પગલાં ભરે છે? પુરુષાર્થો કેટલા છે અને કયા કયા? યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? તો આટલા જે ગુજરાતી પ્રશ્નો છે। સંસ્કૃત પ્રશ્નો તમે જોઈ શકો છો, ઇમ્પોર્ટન્ટ એવા છે, તો તૈયાર કરી દેવાના છે। કહ મોઘમન્નમ વિદંતે, દુઃખ ભાગી કહ અસ્તિ, સર્વમ પરવશમ કિમ અસ્તિ, પ્રકૃતિ સ્વચ્છ કિમ અસ્તિ, જન કેન વિમોહિત, કહ પુષ્પેભ્ય સારમ આદદાતિ। એની નીચે આપેલું છે સ્વભાવતઃ કે ક્રૂરાઃ સંતિ, મૂર્ખાણામ કાલઃ કેન પ્રકારેણ ગચ્છતિ, દશરથેન કીદૃશં શરણે મુનિકુમારો ઈષિતઃ, મહર્ષિઃ ચક્ષુર્ભૂતઃ કહ આસીત, વિવાહ સંસ્કારે કતિ પ્રદક્ષિણા ભવંતી। તો આટલા જે ઇમ્પોર્ટન્ટ એવા સંસ્કૃતના પ્રશ્નો છે, જે સંસ્કૃતમાં તમારે ઉત્તર લખવાના હોય છે, તો એ તૈયાર કરી દેવાના છે। એની નીચે વિવરણાત્મક નોંધ તમે જોઈ શકો છો। જ્યેષ્ઠ બ્રહ્મ વિશેની છે। વેદાભ્યાસ હિ પંચતા, જલમ ગુરુઃ, યુધિષ્ઠિર વિશે, દ ઇતિ, સુમંત્ર, પ્રદક્ષિણા વિશેની અને સપ્તપદી વિશેની તમારે તૈયાર કરવાની રહેશે। શ્લોક પૂરતી જોઈ શકો છો, જે પૂછાય એવી શક્યતા હોય છે। મેધામ મેં વરુણાથી લઈ મેં સ્વાહા સુધીની જે તમારી શ્લોક પૂર્તિ છે એ તમારે તૈયાર કરી દેવાની છે। સર્વમ પરવશમથી લઈ સુખ દુઃખયો સુધીની, યથાનમ મધુથી શરૂ કરી મહৎ સુધીની અને સુષાર્થિર સ્વાન્યથી શરૂ કરી સંકલ્પ મસ્તુ સુધીની તમારી શ્લોક પૂર્તિ તૈયાર કરવાની રહેશે। તો મિત્રો, આ હતું તમારું સંસ્કૃતનું આઈએમપી એવું મટીરિયલ જે આ વખતે પૂછાવાની બહુ ઊંચી શક્યતા રહેશે। આની સાથે તમારે સંસ્કૃતના આપણે 2 થી 3 પેપરો સોલ્યુશન કરાવ્યા છે, જેનો વિડીયો તમને આ જ ચેનલ ઉપર મળવાનો છે। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, એમાંથી ઘણું બધું રિપીટ થયેલું જોવા મળશે। શું પૂછાય છે પરીક્ષામાં એની તમને ખબર પડશે, તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। એ વિડીયો પણ જોઈ લેજો ચેનલ ઉપર વિઝિટ કરીને। બાકી બીજા વિષયના તો વિડીયોઝ ચેનલ ઉપર ઓલરેડી મૂકેલા છે, તમે એનો લાભ લઈ ચૂક્યા હશો। આઈ થિંક લેવો જોઈએ, કારણ કે બહુ ઇમ્પોર્ટન્ટ મટીરિયલ છે અને પૂછાવાની શક્યતા બહુ ઊંચી રહેતી હોય છે। ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો। મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય।